Yes. नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सप्तसाहुणम् एषो पञ्चनमुक्कारो सबभावपणासनो मङ्गलानि च सप्तैषिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्य जैन धर्मो सुमंगलम अंगूठे अमृत से लब्धि तना भंडार श्री गुरु गौतम समरिये मनवांचित फलदातार ओंकारं बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ज्ञानं तिमिरान्धानं ज्ञानं जनशलाकया नेत्रम् उन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमस्कार सर्वे भाई बहनों, साधर्मिक भाई बहनों, शाता मासे આજે જૂન 9 2026 લગભગ 8:30 થઈ ગયા છે અને આપણો સ્વાધ્યાયનો આપણે પ્રારંભ કરીએ। જૈન દર્શનની અંદર સર્વજ્ઞ ભગવંતો જે દ્વાદશાંગી રૂપે વાણી એમના સે મુખેથી કહી છે અને પૂર્વાચાર્યોએ એને ઝીલીને પુસ્તક અથવા તો પ્રત ઉપર આરૂઢ કરી છે। એ બધે જ જગ્યાએ એક ઉલ્લેખ આપણને જોવા મળે છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ। આજનો આપણો વિષય ધર્મ માર્ગની અંદર ક્રિયા માર્ગ અથવા તો અનુષ્ઠાનનું મહત્વ શું છે। જ્ઞાન અને ક્રિયાનો સમન્વય એ આત્માનું શુદ્ધિકરણ, આત્માનું કલ્યાણ અને સકળ કર્મનો ક્ષય કરી મુક્તિ પામવા માટે જે બે મહા મોટા પ્રધાન અંગની જરૂર પડે છે, એમાં બંને ક્રિયા અને સાથે સાથે જ્ઞાન। જ્ઞાનના ઉપાર્જનની સાથે સાથે ક્રિયા માર્ગ પણ એટલો જ મહત્વનો હોય છે જેટલું જ્ઞાનનું મહત્વ છે। વસ્તુને સ્પષ્ટ રીતે દર્શન કરવું હોય, કોઈ પણ વસ્તુ, કોઈ પણ દ્રશ્યનું, તો એક આંખથી એનું સ્પષ્ટ દર્શન થતું નથી, બીજી આંખની પણ જરૂર પડે છે। અર્થાત બે આંખોના ઉપયોગથી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને આપણે સ્પષ્ટ રીતે નિહાળી શકીએ છીએ। જિનાલયે જવાનું હોય, પગપાળા જવાનું હોય, પહાડના તળેટીએ જવાનું હોય, તો આપણને બે પગ સ્વસ્થ હોય અને સશક્ત હોય તો આપણી ચાલ બહુ જ સફળ બને છે અને વિના વિઘ્ને તળેટીએ પહોંચી શકીએ કે જિનાલય પહોંચી શકીએ। એના બદલે જો એક જ પગ હોય તો ચાલવાની ઘણી તકલીફ પડે અને અથડાઈ જઈએ અને આપણા લક્ષ્ય સુધી પહોંચી ન શકીએ। ચાલવા માટે પણ બે પગની જરૂર પડતી હોય છે। હાથની અંદર પ્રભુજીને અભિષેક કરવા માટે કળશ લેવાનો હોય તો આપણા હૃદયની અંદર જે બહુમાન ભાવ હોય, જે અર્હત ભાવ છે, એને પ્રગટ કરવા માટે બે હાથની જરૂર પડે। બે હાથે કળશ લઈ અને આપણે અભિષેક કરી શકીએ છીએ। એક હાથે કળશ પકડાય નહીં અને અભિષેકની ક્રિયા સંભવિત નથી। કોઈ વ્યક્તિ એમ વિચાર કરે કે મારે તરવું છે, સ્વિમિંગ કરવું છે, તો એમાં પણ બે હાથ અને બે પગની જરૂર હોય અને જરૂર પડે છે, તો જ સફળતાથી અને સલામત રીતે તરી શકીએ છીએ। જોવા માટે બે આંખો, ચાલવા માટે બે પગ, કળશ પકડવા માટે બે હાથ, સ્વિમિંગ કરવા માટે બે હાથ અને બે પગ। આમ બે વસ્તુની જેમ પોતાના ડેસ્ટિનેશન પહોંચવા માટે અને કાર્યની સફળતા માટે જરૂર હોય છે, એવી જ રીતે ધર્મ માર્ગની અંદર પણ જેનું લક્ષ્ય છે
જેનું આશય શુદ્ધ છે, આશય કર્મનો ક્ષય કરવાનો છે, આત્માના સ્વરૂપનું પ્રગટ કરવું છે અને મુક્તિ સુખને પામવું છે, એના માટે બે માર્ગ જે પ્રભુએ દર્શાવ્યા છે. એમાં એક છે ક્રિયા માર્ગ અને બીજો છે ક્રિયા સાથે જ્ઞાન માર્ગ. પક્ષીને ઉડવા માટે બંને પાંખો સશક્ત જોઈએ અને બંને પાંખો સક્રિય જોઈએ. જેમ એક પાંખથી પક્ષી ઉડી શકતું નથી, એમ એક ક્રિયા માર્ગથી આપણે ક્રિયાઓ કર્યા કરીએ, પણ એની અંદર રહેલું જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાન ન સમજી શકાય જો જ્ઞાન ન હોય. તત્વજ્ઞાન જો ન સમજીએ તો એની અંદર રહેલું જે તત્વ છે, અમૃત છે, જે ભાવ છે, એ ભાવ ઉપજી શકતો નથી. અને ભાવ ના આવે તો ચિત્તનું ધ્યાન પણ રહેતું નથી. ચિત્તનું ધ્યાન ન રહે તો આત્મ સ્વરૂપ ઉપર ઉપયોગ સ્થિર થતો નથી. આમ જ્ઞાનથી ભાવ, ભાવથી ચિત્તની એકાગ્રતા, ચિત્તની એકાગ્રતાથી સમતા અને સમતાથી સમાધિ અને સમાધિથી આત્મ સ્વરૂપ પ્રગટ થાય. અહીંયા આગળ જ્ઞાનની મહત્વ આપણને બતાવી છે. તેવી જ રીતે ક્રિયાની પણ બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે. જ્ઞાન વગરની ક્રિયા એટલે ચક્ષુ વગરનો માણસ, અંધ માણસ એનો રસ્તો ન પામી શકે. રસ્તો ન પામી શકે ને અંધારું, એના માટે તો અંધારું છે, અથડાય અફડાય અને ડેસ્ટિનેશન સુધી ન પહોંચે. એ જ રીતે જેમ જ્ઞાન એ ચક્ષુની સ્થાને છે. કોઈ અપંગ હોય, દુબળો હોય, પાંગળો હોય, પગ ન હોય, તો માર્ગની અંદર જ્ઞાન હોવા છતાં, માર્ગ જાણતો હોવા છતાં પણ આગળ એક પગલું ન ભરી શકે. આમ અંધ એ અંધકારને દૂર કરવા માટેનો આંખ એક પ્રકાશ છે, તો માર્ગ જોવા માટેનું આંખ પણ માર્ગે ચાલવા માટે જોઈએ છે પગ. જ્યારે આંખ અને પગનું એટલે કે ચાલવાનું ક્રિયા અને જોવા માટેની માર્ગને નિહાળવાની, માર્ગને સમજવાની, માર્ગને જોવા માટેનું જ્ઞાન, એ બંનેનું કોમ્બિનેશન જ્યારે થાય છે ત્યારે જ આપણે મુક્તિ માર્ગ એટલે કે મોક્ષ માર્ગ પહોંચી શકીએ છીએ. એટલે બંને સુવ્યવસ્થિત અને ઉચિત જ્ઞાનનું અને ક્રિયાનું સમન્વય થાય ત્યારે જ મોક્ષ પામી શકાય છે. આપણે પ્રારંભની અંદર મોક્ષ માર્ગની અંદર જે 1 થી માંડીને 6 ગુણ સ્થાનકો કયા, જેની અંદર જ્ઞાનને લગતા, સમ્યક જ્ઞાનને લગતા, સમ્યક દર્શનને લગતા અને સમ્યક ચારિત્રને લગતા ક્રિયાઓની પ્રધાનતા છે. 1 થી 6 ગુણ સ્થાનકોની અંદર ક્રિયાની પ્રધાનતા છે. અને એ જ્ઞાનની ક્રિયા એટલે જીનવાણીનું શ્રવણ એ ક્રિયા બરાબર છે. સમ્યક દર્શન માટે પરમાત્માની ભક્તિ, જિનાલયની અંદર વિવિધ પ્રકારની પૂજા, ભાવના, ભક્તિ વગેરે જે ક્રિયા કરવામાં આવે છે, એમાંથી સમ્યક દર્શન આપણને પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયેલું સમ્યક દર્શન નિર્મળ બને છે. ત્યાં પણ જિનાલયમાં પણ ક્રિયા માર્ગની પ્રધાનતા છે. જીનવાણી, ગુરુ ભગવાનની વાણી સાંભળવા માટે શ્રવણેન્દ્રિય, અને શ્રાવકનો તો અર્થ જ એમ છે, શ્ર, વ અને ક. શ્ર એટલે શ્રવણ, જીનવાણીનું એકાગ્રતા ચિત્તથી શ્રવણ કરવું, એ શ્રવણ ક્રિયા. ત્યાર પછી ક્રિયા એટલે મન, વચન અને કાયાને શુદ્ધ આશયથી પરમાત્માના ભક્તિમાં, તે જ્ઞાન ઉપાર્જન કરવામાં, અને ચારિત્ર એટલે કે સામાય, કૌશલ, દેશાવકાશી અને સંયમ માર્ગ, આ બધો જ માર્ગ ચારિત્ર ઉપર ઉભો છે. આમ જ્ઞાન માર્ગની ક્રિયા, દર્શન માર્ગની ક્રિયા અને ચારિત્ર ગુણની ક્રિયા, આ ત્રણેયનું કોમ્બિનેશન થાય ત્યારે
અને સાથે સાથે જ્ઞાન પણ હોવું જોઈએ, અને સાથે સાથે આ જ્ઞાન અને ક્રિયા બંનેનું સમન્વય તો કર્યો, પરંતુ આપણું જો લક્ષ્ય આશય એ પણ શુદ્ધ હોવો જોઈએ. આશય શુદ્ધિ ન હોય તો, અને લક્ષ્ય જો આપણું શુદ્ધ ન હોય તો આપણે આ સંસારની અંદર 84 લાખ ફેરા ફરવામાં ઊંધા માર્ગે ખોવાઈ જઈએ અને ભૂલા પડી જઈએ. સંસારનો માર્ગ ઘણો વિકટ છે અને આજુબાજુ એટલા બધા પ્રલોભનો હોય છે, અને એ પ્રલોભનની અંદર આપણે એવા ફસાઈ ગયેલા હોય છે કે સાચો માર્ગ શું છે, અને એ સાચો માર્ગ જાણ્યા પછી પણ એ માર્ગ ઉપર જો પ્રયાણ કરવામાં ના આવે તો આગળ આધ્યાત્મિક દ્રષ્ટિએ નહીં, ભૌતિક દ્રષ્ટિએ પણ આપણો વિકાસ થતો નથી. માટે ધર્મ માર્ગને 2 ભાગની અંદર વહેંચી દેવામાં આવ્યા છે. 1 થી 6 ગુણસ્થાનક. ગુણસ્થાનકોની વૃદ્ધિ જેમ જેમ થાય એમ આગળના અને આગળના ગુણસ્થાનકો આપણે પામીએ. એમાં શરૂઆતના જે ગુણસ્થાનકો છે એ ક્રિયા પ્રધાન છે. 1 થી 6. વિચાર કરો, અનંત કાળ ગયો, હજી આપણો મોક્ષ થયો નથી. હવે અનંત કાળની અંદર વર્તમાનની ભૂમિકાની અંદર ક્રિયા માર્ગની જ પ્રધાનતા છે. જ્યાં સુધી ક્રિયા માર્ગની અંદર આગળ ન વધીએ ત્યાં સુધી આગળના ગુણસ્થાનકો એટલે કે 7મું, 8મું, 9મું, 10મું, 11મું ને 12મું આ ગુણસ્થાનકોની અંદર ક્રિયા કરતા જ્ઞાન ઉપાર્જિત કરતા કરતા તત્વના સ્વરૂપનું સમજણ, તત્વનું સ્વરૂપનું સમજણ થયા પછી એકાગ્રતા, ભાવની શુદ્ધિ થયા પછી ભાવની એકાગ્રતા એટલે કે ધ્યાન માર્ગ થયા પછી ચિત્તની, આપણા ઉપયોગની, ચેતનાની આત્મ સ્વરૂપ ઉપર સ્થિરતા અને આત્માની શુદ્ધિ. એટલે ધ્યાનથી ભાવની શુદ્ધિ, ભાવથી એકાગ્રતા, એકાગ્રતાથી ઉપયોગની શુદ્ધિ અને ઉપયોગની સિદ્ધિથી આત્મ સ્વરૂપ ઉપર સ્થિરતા. એનો અર્થ એવો થયો કે આત્મ સ્વરૂપની સ્થિરતા 12મા ગુણસ્થાનકે આવે, પણ 12મા ગુણસ્થાનકને પણ 7મા ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનક જતા 48 મિનિટ અંતઃમુહૂર્ત થાય અને 1 થી 6 ગુણસ્થાનક ક્રિયા કરતા 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 અનંતો કાળ વીતી ગયો. હજુ આપણે 6ઠા 7મા ગુણસ્થાનક સુધી પહોંચ્યા નથી. પરંતુ જો ક્રિયા માર્ગની અંદર શુભ નિષ્ઠાથી, સંકલ્પપૂર્વક, શ્રદ્ધાથી અને શુભ આશય, અગત્યનો છે શુભ આશય. કોઈ પણ ક્રિયા કરવાની માટે આશય સુધી જો ન હોય તો એ ક્રિયા આપણને ગંતવ્ય સ્થાને પહોંચી શકતી નથી. તાત્પર્ય એ છે કે મોક્ષ માર્ગની અંદર સફળ થવા માટે આપણે બંને ક્રિયામાં અને જ્ઞાનમાં બંનેનું સમન્વય કરવાની જરૂર પડે છે. અને શાસ્ત્રની અંદર આ ક્રિયા માર્ગથી જ આત્માની શુદ્ધિ કેટલી ઝડપથી થઈ શકે છે. ક્રિયા આપણને લાગે નાની, તેનું ફળ કેટલું. ગૌતમ સ્વામીના હસ્તકે જે પેલો બાળક, નામ હતું ઐમુત્તા. આ ઐમુત્તાએ જ્યારે નાના બાળક તરીકે બાળ ચેષ્ટા રૂપ બીજા બધા છોકરાઓ સરોવરની અંદર પાણીમાં હોડી, કાગળની હોડી બનાવીને રમત કરતા હતા. 8-9 વર્ષનો આ ઐમુત્તા એને આ દ્રશ્ય જોયું અને બાળ ચેષ્ટા સ્વરૂપે સાહજિક રીતે એને પણ હોડી પાણીમાં મૂકવાનું ઈચ્છા થઈ અને સાધુ પદ કરીમંતી ઉચ્ચારવા હોવા છતાં, સંયમ માર્ગની અંદર હોવા છતાં એ બાળ મુનિએ કાગળની હોડી મૂકી અને પાણીમાં તરવા મૂકી અને એમની હોડી સૌથી આગળ ચાલી. એટલે મોટેથી બોલ્યા, જુઓ મારી હોડી બધા કરતા આગળ છે. પરંતુ જ્યારે વસ્તીમાંથી પસાર થઈ ઉપાશ્રયમાં આવ્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે હવે બહારથી આવ્યા પછી મુનિ રાજે શું કરવું જોઈએ? ઈર્યા હોય.
અને એ હીરિયાભાઈ કરતા કરતા પણગ દગ મટ્ટી મકડા જયારે શબ્દ આવ્યો, અહિમુત્તા બાળમુનિ બહારથી પ્રવેશ કરી ઉપાશ્રયમાં. હીરિયાભાઈ કરે છે ગમણા ગમણે જે કંઈ વિરાધના થયું હોય એની માફી માંગવા માંગે. અને એમાં જ્યારે મટ્ટી મકડા શબ્દ જ્યારે બોલે છે, ઉચ્ચારણ કરે છે, એ શબ્દોના તત્વમાં જાય છે ત્યારે એકદમ વિચાર આવે છે કે અરે રે રે, મેં તો અપકાયના જીવોની વિરાધના કરી. હું તો સાધુ છું, સંયમમાં છું, મારાથી કાચા પાણીને અડાય પણ નહીં અને હોળીથી રમાય પણ નહીં. આ મેં શું કર્યું? એ અપકાયના જીવોની કેટલી વિરાધના કરી. મેં આટલું બધું પાપ કર્યું છે, મારે પશ્ચાતાપ કરવો જોઈએ. અને એમનું હૃદય એટલું બધું પશ્ચાતાપથી ભીંજાઈ ગયું અને પોતે ક્ષમા માંગતા 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 શુભ ભાવની અંદર પરાકાષ્ઠામાં આવી ગયા. અને એ વખતે છેક શુક્લ ધ્યાન સુધી પહોંચી ગયા અને શુક્લ ધ્યાનની અંદર શપથ શ્રેણી કરી ચારે ઘાતી કર્મોનો ક્ષય કરી અહિમુત્તા મુનિને આ ઈર્યાવયની ક્રિયા કરતા કરતા કેવળ જ્ઞાન થઈ ગયું. ક્રિયાનું આ ફળ કેટલું ઉત્કૃષ્ટ પ્રકારનું કહેવાય. એટલું જ નહીં, વાંસ ઉપર નાચ કરતા કરતા ઇલાયચી કુમારની કથા આપણને ખબર છે કે દોરડા ઉપરથી વાંસ બાંધે છે અને એના ઉપર આ ઇલાયચી કુમાર નૃત્ય કરે છે. કોને? રાજાને રીઝવવા માટે. અને એ નૃત્ય અને સ્ટન કરતા 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 છેક ઉપર ઊંચાઈએ ચડેલા ઇલાયચી કુમારની દ્રષ્ટિ કોઈ એક મકાનની અટારી, જેને અગાસી કહેવાય, ત્યાં આગળ પડે છે. અને ત્યાં આગળ એક નવ યૌવના, અપ્સરા જેવી નવ યૌવના એ યુવાન એવા સાધુને ગોચરી વરાવે છે. યુવાન સાધુ ગોચરી વરી રહ્યા છે ત્યારે એમની નજર દ્રષ્ટિ માત્ર ગોચરી વરવાના પાત્ર ઉપર હોય છે. સામે અપ્સરા જેવી, દેવાંગના જેવી યુવાન સ્ત્રી હોવા છતાં એમને એક પલકારો પણ એમના ઉપર જતો નથી. અને આ ઇલાયચી કુમાર વિચાર કરે છે કે હું આ નટની જે છોકરી છે, નટડી, એના ઉપર હું પાગલ થઈ ગયો છું, આસક્ત થઈ ગયો છું અને એને મેળવવા માટે હું જીવ સટોટસર આવા ડાન્સ કરું છું. મારું કુળ કેટલું ઉત્તમ છે અને આ હું કેટલું નીચ કામ કરી રહ્યો છું. મને ધિક્કાર છે કે આવી નટડીને પ્રાપ્ત કરવા માટે હું આસક્ત બની ગયો છું અને આવી ચેષ્ટા કરું છું. મારી ખાનદાની કહેવાય, મારું કુટુંબ કેટલું ઊંચું છે. અને પેલા સાધુ ભગવાન જેમની સામે અપ્સરાઓ જેવી દેવાંગના છે, છતાંય દ્રષ્ટિ એમની નીચી છે. ધન્ય છે એમના સંયમ, ધન્ય છે એમના ઇન્દ્રિયો ઉપર જે નિયંત્રણ કર્યું છે, એમને ધન્ય છે. એમ કરતા કરતા પોતાને અધમ ગણે છે, પોતાના દુષ્કૃતની એ ક્ષમા માગે છે, પશ્ચાતાપ કરે છે. એ પશ્ચાતાપનો ભાવ એટલો ઉલ્લસિત બની જાય છે અને એને કારણે વાંસ અને દોરડા ઉપર નાટક કરતા કરતા આવા શુભ ભાવની પરાકાષ્ઠાએ ઇલાયચી કુમારને કેવળ જ્ઞાન થઈ જાય. વિચાર કરો કે ઇલાયચી કુમારની દ્રષ્ટિ પેલી યૌવના અને પેલા સાધુ ગોચરી વરતા સાધુ ઉપર ન પડી હોય અને એ દ્રષ્ટિ જોવાની ક્રિયા અને એ જોતા જોતા અંતરની અંદર પોતે કરેલા દુષ્કૃતની ભાવની પશ્ચાતાપની ક્ષમા માંગતા માંગતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ક્રિયા કેવી નાની લાગે પણ મળ્યું શું? કેવળ. સમરાદિત્ય કથાની અંદર એનું જે શ્રેષ્ઠ મેઇન પાત્ર છે, જે ગુણસાગર 8 રમણીઓને પરણવા માટે તૈયાર થાય છે. અને ચોરીની અંદર કેટલી રમણીઓ? 8 રમણીઓને પરણવાનું છે. એને પરણવાની ઈચ્છા હતી નહીં. વૈભવ વિલાસ ચારે બાજુ હતો.
એના માતા પિતાને કહ્યું કે મારે પરણવું નથી, મારે વૈરાગ્ય જોઈએ. પરંતુ માતા પિતાએ આગ્રહ કર્યો અને ગુણસાગર લગ્ન કરવા માટે તૈયાર થાય છે, ચોરીમાં આવે છે. અને ચોરીની અંદર જ્યારે વિધિ કરવામાં આવે છે, ચોરીમાં અગ્નિકુંડની આસપાસ જ્યારે લગ્નની વિધિમાં પરિભ્રમણ કરવાનું આવે છે, ફેરા ફરવાનું, ત્યારે આ ગુણસાગરને વિચાર આવે છે કે આવા ફેરા મેં અનેક ભાવની અંદર લગ્ન કરતા કરતા મેં ફેરા ફર્યા છે. અને એને જ કારણે, આસક્તિને કારણે, રાગ અને દ્વેષને કારણે મેં એવા પાપો કર્યા છે કે હજી સુધી મારો મોક્ષ થયો નથી. હવે ક્યાં સુધી મારે આ પરિભ્રમણ કરવું જોઈએ? ધિક્કાર છે આ લગ્નને, ધિક્કાર છે આ લગ્નની ક્રિયાને, ધિક્કાર છે મને કે આવા સંસારની અંદર આવી રીતે 84માં હજી મારે પરિભ્રમણ કરવું પડે છે. એમ કરતા કરતા ચોરીની અંદર પરિભ્રમણ કરતા 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 પોતે ક્યાં સુધી આ 84 લાખના ફેરા ફરશે અને મારે હવે આ નથી ફરવા, ત્યાં નિર્ણય કરે છે, સંકલ્પ કરે છે, અટકી જાય છે અને શુભ ભાવ કરે છે. આવી ક્રિયા પરિભ્રમણની, અગ્નિની આસપાસ ફરવાની ક્રિયાથી થતો શુભ ભાવ શુક્લ ધ્યાન સુધી પહોંચાડી દે છે. અને એ ગુણસાગરને લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગૌતમ સ્વામીની વાત કરીએ. ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ, જ્યારે પરમાત્મા મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું, દેવોએ સમવસન રચ્યું, ત્યારે એ ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ પોતે ત્યાં આગળ યજ્ઞ કરાવતા હતા અને દેવો પ્રભુ મહાવીર સ્વામીના સમવસન તરફ આવતા હતા. ત્યારે ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને આ ખબર પડી કે દેવો ત્યાં આગળ જાય છે, આ પ્રભુ મહાવીરને કેવળ જ્ઞાન થયું છે, સમવસન રચાયું છે. પોતે પોતાને સર્વજ્ઞ માને છે, મહાવિદ્વાન માને છે, મહાપંડિત માને છે. એમને ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થાય એ સ્વીકારવા માટે તૈયાર નથી. પોતાનો અહંકાર એટલો બધો છે કે હું ભગવાનને પાસે જઈ વાદ વિવાદ કરી હું વિજય પામું, મારી જીત થાય. આમ અહંકાર લઈને એ ચાલતા ચાલતા પગપાળા સમવસનમાં આવે છે. સમવસનમાં પ્રભુ મહાવીર એમનું સ્વાગત કરે છે. હે ગૌતમ, ખુશીથી પધારો, તમને આત્મા વિશે શંકા છે. ચાલવાની ક્રિયા અને ભગવાને જ્યારે કહ્યું, હે ગૌતમ ભલે પધારો, તમને આત્મા વિશે શંકા છે, એ શ્રવણ ભગવાનના મુખમાંથી આ જ્યારે શબ્દો પડ્યા, ત્યારે ગૌતમ ઇન્દ્રબુદ્ધિ બ્રાહ્મણ એ વખતે વિચારમાં પડી ગયા કે મારા હૃદયની અંદર જે શંકા છે, આજ સુધી મેં કોઈને કહી નથી. આ પ્રભુ મહાવીરને કેવી રીતે ખબર પડી? ખરેખર પ્રભુ મહાવીર એ સર્વજ્ઞ લાગે છે. બસ આ શબ્દો સાંભળતા જ ગૌતમ સ્વામી, આપણે ઇન્દ્રબુદ્ધિ બ્રાહ્મણ દીક્ષા ગ્રહણ કરે છે. પ્રભુ એમને 3 શબ્દો કહે છે, ઉપન્યેવા, ધ્રુવેવા, વિગમેવા. અને આ 3 શબ્દો એ શ્રવણની ક્રિયા ગૌતમ સ્વામી હવે બનેલા છે, દીક્ષાર્થ લીધેલી છે, સંયમ માર્ગ સ્વીકારે છે, પ્રભુ તરફથી એમને આશીર્વાદ મળ્યા છે અને પ્રભુના ચરણે ગૌતમ ગણધર બની ગયા. ગૌતમ સ્વામી શરણે થયા. આ પગપાળા સમવસનમાં આવવાની ક્રિયા, પ્રભુના મુખેથી શબ્દો સાંભળવાની ક્રિયા, દીક્ષા ગ્રહણ કરવાની ક્રિયા અને પ્રભુના ચરણે વંદન કરવાની ક્રિયા, આ ક્રિયા માર્ગથી પ્રભુ આ ગૌતમ સ્વામીની અંદર અનંત લબ્ધિ પ્રગટી અને એમને 16,383 હાથી ભેગા કરો અને એટલા પ્રમાણની અંદર શાહી બનાવો અને શાસ્ત્ર લખો. કેટલું શાસ્ત્ર લખ્યા, એમાંથી આ દ્વાદશાંગી આપણને મળી. આટલું બધું જ્ઞાન, શ્રુત જ્ઞાન ગૌતમ સ્વામીને આ ક્રિયાઓ કરવાથી પ્રાપ્ત થઈ. કહેવાનો મતલબ એમ છે કે ઇલાયચી કુમારને કેવળ જ્ઞાન વાંસ અને દોરડા ઉપર નાચતા આ ક્રિયાએ જ એમને કેવળ જ્ઞાન અપાયું. અહિમુત્તાને પણ ઈર્યાવયનું પરિક્રમણ કરતા કરતા, પશ્ચાતાપ કરતા કરતા કેવળ જ્ઞાન અપાયું.
ગુણ સાગરને અગ્નિની આસપાસ ફરતા ફરતા એ પણ ક્રિયા છે. ક્રિયાથી કેવળ જ્ઞાન મળ્યું અને ગૌતમ સ્વામીને દ્વાદશાંગી અને મુખ્ય ગણધર બનવાની શક્તિ અને લબ્ધિ મળી. આ બધા દ્રષ્ટાંતોથી આપણે કહી શકાય કે જૈન દર્શનની અંદર જ્ઞાનની સાથે ક્રિયામાં એ પણ એટલો જ મહત્વનો છે. એટલે માત્ર ધર્મમાં જ્ઞાન માર્ગ, ધ્યાન માર્ગ એ તો ખરું જ, પણ એની સાથે સાથે ક્રિયા માર્ગ પણ બહુ જ મહત્વનું ગણવામાં આવે છે. એક નગરની અંદર આ સમજવા જેવું છે કે ક્રિયા અને જ્ઞાન આ બંનેનું કોમ્બિનેશન થાય તો કેવું સર્જન થાય છે, કેવી સિદ્ધિ મળે છે. એક નગરની અંદર જે આખું નગર ચારે બાજુ કોટથી સુરક્ષિત કરવામાં આવે છે અને માત્ર એક જ દરવાજો છે. પહેલાના જમાનામાં પોતે રાજા નગરની સલામતી માટે અને પ્રજાની સલામતી માટે કોટ બનાવી દેતા હતા અને એકાદ જ દરવાજો રાખવામાં આવતો હતો. બન્યું કે એ નગરની અંદર અચાનક જ ભયંકર આગ લાગી અને જોતજોતામાં આ આગ ચારે બાજુ ફેલાવા લાગી અને લોકો આ અગ્નિની જ્વાળા અને બનેલી ધૂણી એની ધુમાડો ચારે બાજુ વિસ્તરવા માંડ્યો. લોકો હાહાકાર મચી ગયો. સલામતી માટે અફરાતફરી થવા માંડી. લોકો ભાગવા માંડ્યા અને દરવાજો એક જ હોવાથી નગરની બહાર એટલી બધી ભીડ જામી આ દરવાજામાંથી બહાર નીકળવા માટે, સલામત રહેવા માટે, આગથી બચવા માટે. હવે એ નગરની અંદર એક અંધ માણસ, કોઈ આંખ ચક્ષુ હતા નહીં. શું થઈ રહ્યું છે? હાહાકાર થઈ ગયો. ભયંકર મેદની જામેલી. લોકો ધડાધડ અથડાતા કૂટાતા બહાર નીકળતા હતા. પણ આ તો માણસ અંધ હતો. એને માર્ગ દેખાય નહીં. કરવું શું? ચારે બાજુ અગ્નિની જ્વાળા અને વચ્ચે આ અંધ માણસ ફસાઈ ગયેલો. એવામાં યોગાનું યોગ એને બીજો એક અપંગ માણસ હતો જે માંડ ચાલી શકે. હવે ચાલવાની પણ શક્તિ ન હતી તો દોડીને પોતે નગરની બહાર જઈ કેવી રીતે શકે? પણ બંનેનો ભેટો થઈ ગયો. બંને એકબીજાની મૂંઝવણ ગઈ કે ચારે બાજુ આગ છે, જ્વાળાઓ પ્રસરી છે, ધુમાડો છે. જો જલ્દીથી આપણે નગરની બહાર નહીં નીકળીએ તો અહીં ને અહીં આપણે બળીને ભથ્થું થઈ જઈશું. પણ બંને ચાલાક હતા, બુદ્ધિશાળી હતા. પેલા અંધ માણસે કહ્યું કે હું અંધ છું, મને રસ્તો દેખાતો નથી, પરંતુ મને પગ તો છે એટલે હું ચાલી તો શકું છું. પેલો જે અપંગ હતો, ચાલી નતો શકતો, એને એમ કહ્યું કે ભલે તું અંધ છું, તને માર્ગ દેખાતો નથી, હું માત્ર ચાલી નથી શકતો, પણ હું તને માર્ગ બતાવી શકું. એટલે બંને એકબીજા સાથે મસલત કરી અને અંધ માણસે કહ્યું કે તું મારા ખભા પર બેસી જા, જેથી તારે ચાલવાની તો તકલીફ હોય છે એનું નિવારણ થઈ જશે. હું તને ઉચકીને લઈ જઈશ અને તું મને ઉપરથી બેસીને માર્ગ બતાવ. આ રીતે અંધના ખભા ઉપર પેલો અપંગ માણસ બેસી ગયો અને અપંગ માણસે માર્ગ ચીંધ્યો નગરની બહાર જવા માટે, દરવાજેથી બહાર જવા. અને અંધ માણસ એની ડિરેક્શન પ્રમાણે ગયો અને બંને અંધ અને અપંગ બંને સલામત રીતે આ આગમાંથી બચી અને બહાર નગરની બહાર દરવાજાની બહાર પહોંચી નીકળી ગયા. વિચાર અહીંયા એમ આવે છે કે એક અંધ હતો જેની પાસે દ્રષ્ટિ નહોતી, રસ્તાનું જ્ઞાન નહોતું, અને એક અપંગ હતો જે ચાલી શકતો નહોતો. પણ અપંગ માણસને ચાલવાની ક્રિયાની સહાય માટે અંધ માણસ મળી ગયો અને અંધ માણસને માર્ગ દેખવા માટે દ્રષ્ટિવાળો આ અપંગ માણસ મળી ગયો. કહેવાનો મતલબ એમ છે કે ક્રિયા અને જ્ઞાન બંનેનું જ્યારે કોમ્બિનેશન થાય છે ત્યારે પોતાનું ડેસ્ટિનેશન સલામત રીતે માણસ
સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. આ રીતે ધર્મ માર્ગની અંદર ક્રિયામાર્ગ અને જ્ઞાનમાં બંનેની આવશ્યકતા રહે છે. એક માર્ગથી ક્યારે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. માટે શાસ્ત્રકારોએ કહ્યું છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. હવે ધર્મ ક્રિયા, જેને શાસ્ત્રની ભાષાની અંદર અનુષ્ઠાન કહેવામાં આવે છે, એ અનુષ્ઠાન એટલે શું, એના પ્રકારો કેવા છે અને કયું અનુષ્ઠાન કરવાથી આપણે સિદ્ધિ ગતિને પામી શકીએ, એની આપણે થોડીક વિચારણા કરીએ. શુદ્ધ આશયથી કરેલી જ્ઞાનની, સમ્યક જ્ઞાનની, સમ્યક દર્શનની કે સમ્યક ચારિત્રની કોઈ પણ ક્રિયા, એને શુભ અનુષ્ઠાન કહેવામાં આવે છે. ફરીથી અનુષ્ઠાનની વ્યાખ્યા શાસ્ત્રકારોએ કહ્યું છે કે મોક્ષ માટે, મોક્ષની પ્રાપ્તિ માટે, આત્માની શુદ્ધિ માટે શાસ્ત્રકારોએ અને પૂર્વાચાર્યોએ જે માર્ગ બતાવ્યો છે, જે ક્રિયા કરવાની કહી છે, તેને અનુષ્ઠાન કહેવામાં આવે છે. આ રીતના અનુષ્ઠાનની ક્રિયા તો એક છે, પણ કયા કયા પ્રકારનું એમાં આશય રહેલો છે, કઈ જ્યારે આપણે ક્રિયા કરીએ ત્યારે એનું લક્ષ્ય શું છે, એને અનુસાર આ ક્રિયાને, માર્ગને અથવા અનુષ્ઠાનને 5 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે. અનુષ્ઠાનના 5 પ્રકારો. પહેલા નામ આપણે જોઈ લઈએ. પહેલું અનુષ્ઠાન એ વિષ અનુષ્ઠાન, બીજું ગરલ અનુષ્ઠાન, ત્રીજું અનુષ્ઠાન, અનુષ્ઠાન, અન એટલે અનુષ્ઠાન નહીં, આગળ લગાડવાનો એટલે અનુષ્ઠાન, જેને વાસ્તવિક રીતે અનુષ્ઠાન કહેવાય નહીં. પણ એને 5 પ્રકારના અનુષ્ઠાનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલું વિષ અનુષ્ઠાન, બીજું ગરલ અનુષ્ઠાન, ત્રીજું અનુષ્ઠાન, ચોથું તદ હેતુ અનુષ્ઠાન અને 5મું અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાન. આ રીતે અનુષ્ઠાનના 5 પ્રકાર. તમને વિચાર થશે કેમ 5 પ્રકારના અનુષ્ઠાનો? કારણ કે વ્યક્તિ જ્યારે પણ કોઈ પણ અનુષ્ઠાન કરે છે, એની અંદર જુદા જુદા લક્ષ્યવાળા, જુદા જુદા આશયવાળા ક્રિયા કરનારા વ્યક્તિઓ હોય છે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેને ધર્મના સ્વરૂપનો ખ્યાલ હોતો નથી. એવા ભવાવિનંદી, જેને સંસાર જ ગમે છે, જેને સંસારના સુખો જ ગમે છે, અને સંસારના સુખો મેળવવા માટે, સંસારના સુખો મેળવવા માટે આ ધર્મ ક્રિયા કરે છે. અર્થાત ભૌતિક સંપત્તિ, ભૌતિક સંપદા, ભૌતિક સુખશીલતા પામવા માટે આ ધર્મનો ઉપયોગ કરે છે. ધર્મને સાધન તરીકે વાપરે છે ખરા, પણ એનો ઉદ્દેશ શું હોય છે? સાંસારિક સુખ મેળવવા માટે. ખરેખર તો આ બધી ધર્મ ક્રિયા જે આપણને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની બતાવી છે, એનું લક્ષ્ય મુક્તિપુરી, એટલે કે સિદ્ધ શિલામાં જઈ સકળો કર્મનો ક્ષય કરી સિદ્ધ શિલામાં મોક્ષ ગતિ પામવા માટે છે. પરંતુ સંસારના ભોગી આત્માઓ, સંસારના રસિક આત્માઓ, સંસાર જ જેને ગમે છે, એ લોકો એમ માને છે કે ધર્મ કરવાથી પુણ્ય તો મળે. મારે સુખી થવું છે, સુખના સાધનો જોવા છે, સુખ આપે એવી વસ્તુઓ જોઈએ છે, સુખ આપે એવી સગવડો જોઈએ છે, સુખ આપે એવી પરિસ્થિતિઓ જોઈએ છે. તો આ સુખ, સગવડ, સાધનો અને સુવિધા પુણ્યથી મળે છે. બસ આ એક એમની શ્રદ્ધા છે. પુણ્ય ન હોય તો સુખ, સગવડ અને સાધનો ન મળે. અને પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો ધર્મ કરવો જોઈએ, ધર્મ ક્રિયા કરવી જોઈએ. આમ એમની શ્રદ્ધા છે ધર્મની, પણ અને એ શ્રદ્ધા મેળવવા માટે, એટલે કે પોતાના સુખના સાધનો મેળવવા માટે, સુખ પ્રાપ્ત કરવા માટે ધર્મ ક્રિયા કરે છે. એમને આત્માની શુદ્ધિ, કર્મને નિરાકરણ કરવા માટે અને મોક્ષે જવાનું લક્ષ્ય હોતું નથી. ધર્મ કરે છે
માત્ર ને માત્ર સંસારના સુખ, સંસારના સાધનો અને સંસારની અંદર સુખશીલતા મળે એટલા માટે ધર્મ કરે છે. એનો અર્થ એવો થયો કે ધર્મ તો ઉત્તમ છે, ધર્મના સાધનો શ્રેષ્ઠ છે, પરમાત્માનું જિનાલય શ્રેષ્ઠ છે, પ્રતિમા શ્રેષ્ઠ છે, સામાયિક પ્રતિક્રમણ, દેશાવકાશી પૌષધ બહુ સુંદર અને ઉત્તમ પ્રક્રિયાઓ છે. પરંતુ આ ક્રિયાઓથી જે આશય એટલે કે કર્મનું સાફ સૂફી થવી જોઈએ, કર્મનો ક્ષય થઈ જવો જોઈએ અને મારે મોક્ષ મેળવવો છે એવો આશય નથી. આવા જીવો જેને સુખ, સંસારના સુખ જ ગમે છે, એ આ ધર્મ ક્રિયાનો ઉપયોગ માત્ર ને માત્ર સંસારિક સગવડતા, સુખશીલતા અને વૈભવો માટે કરે છે. અને સંસારના સુખની આસક્તિ એ ઝેર પ્રમાણ છે, વિષ. કારણ કે એવી આસક્તિ થયેલો ધર્મ, ભલે ધર્મ ક્રિયા એમને પુણ્ય તો કમાવી આપે છે, પરંતુ એમાં જે સંસારના સુખોની જે આસક્તિ રહેલી છે, એ આસક્તિ એ વિષ સ્વરૂપ છે. અને એની સાથે સાથે જે પુણ્ય ઉપાર્જિત થાય છે, પણ સાથે સાથે પરિણામ એમના ખરાબ હોવાથી, મલિન હોવાથી પાપનો અનુબંધ થાય છે. ક્રિયાથી પુણ્ય બંધાય, પણ એ ક્રિયા સંસારના સુખોની આસક્તિ માટે અને સંસારના સુખો વિશેષ અને વિશેષ મેળવવા માટે કરે છે, એટલે અનુબંધ પાપનો પડે છે. અને એવા પાપો બાંધે છે જે પાપો એમને પછી દુર્ગતિમાં ફેંકી દે છે. માટે આવા અનુષ્ઠાનને વિષ ઝેર ભર્યા અનુષ્ઠાન કહેવામાં આવે છે. જેમ દૂધપાક તો શ્રેષ્ઠ હોય, ઉત્તમ હોય, સ્વાદિષ્ટ હોય, પુષ્ટિકારક હોય, પરંતુ એ દૂધપાકની અંદર લગીર પણ જો ઝેર પડી ગયું હોય તો એ દુર્ગંધ મારતો દૂધપાક અને જેમાં વિકાર પડી ગયો છે, દુર્ગંધ મારે છે અને મલિન થઈ ગયો છે, એ દૂધપાક, એ વિષ એ શરીરમાં આરોગ્ય આપવાને બદલે, પુષ્ટિ આપવાને બદલે શરીરની અંદર વિકાર ઉત્પન્ન કરે છે, શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે અને વિષને કારણે આરોગ્ય જોખમમાં મુકાય છે. માટે જે વ્યક્તિઓ, જે ભાવિકો, જે મનુષ્યો આવા સંસારના સુખ, સગવડ, સુખશીલતાની પ્રાપ્તિ માટે એવા આશયથી જો આ ધર્મ કરતા હોય છે, એવા અનુષ્ઠાનને વિષ અનુષ્ઠાન કહેવામાં આવે છે. કે આ ભાવમાં મને પુત્ર મળો, સંપત્તિ મળો, મને જોબ મળો, મને ચારે બાજુ મારો યશ થાય. આમ યશની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ, પુત્રની પ્રાપ્તિ, કન્યાની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ અને પોતાનો જય જયકાર થાય, એવી પ્રાપ્તિ માટે જો જે ધર્મ કરતા હોય છે, એ લોકોનો ધર્મ એ વિષ નાખ્યા બરાબર છે. એ જીવો કદાચ ધર્મ જે યત્કૃત ક્રિયા કરી હોય અને પુણ્ય પ્રાપ્ત કર્યું પણ હોય, પણ એ પુણ્ય એમને મોક્ષ આપવાને બદલે સંસારમાં ભટકાવે છે, દુર્ગતિમાં લઈ જાય છે અને ત્યાં દુર્ગતિની અંદર અસહ્ય વેદના, ત્રાસ, દુઃખ, પીડા ભોગવે છે. આને શું કહેવાય? વિષ અનુષ્ઠાન. આ ભાવમાં જેને સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય એવા આશયથી ધર્મ કરનારા આ જે અનુષ્ઠાન છે એને વિષ અનુષ્ઠાન કહેવાય. બીજા પ્રકારનું અનુષ્ઠાન પરભાવની અંદર આ જીવોને, બીજા પ્રકારના વ્યક્તિઓને આ ભાવના સુખ સાહેબીની પડી નથી, પરંતુ આવતો ભાવમાં ક્યાં તો વિદ્યાધર બનું, ચક્રવર્તી બનું, દેવલોકની અંદર ઇન્દ્ર બનું અને એવી ત્યાં આગળ જે સુખ સંપત્તિને વૈભવ હોય એ હું ભોગવું, એ ભોગવવાની આસક્તિ સાથે એમને ખબર છે કે જો હું ધર્મ ક્રિયા કરીશ તો પુણ્ય ઉપાર્જિત થશે અને મારો આવતો ભાવ સુખમાં જશે, સદગતિમાં જઈશ, દેવલોકમાં જઈશ, ત્યાં આગળ વૈભવો હશે, ત્યાં આગળ અપ્સરાઓ હશે, ત્યાં આગળ ઉદ્યાનો હશે, ત્યાં હીરા, માણેક, મોતી જેવા અનેક પ્રકારનું ધન હશે, સંપત્તિ. બસ હું ત્યાં આગળ આ બધા સુખો ભોગવી
આનંદ માનશે. આવી રીતે પરલોકની અંદર દેવેન્દ્ર વિદ્યાધર ચક્રવર્તી કે ઇન્દ્ર બનવાની ઈચ્છા, આસક્તિ અને ઝંખનાથી જે ધર્મ અનુષ્ઠાન કરે છે એને ગરલ અનુષ્ઠાન કહેવામાં આવે છે. અને આ વિષ અનુષ્ઠાન અને આ ગરલ અનુષ્ઠાન કરવામાં આ જીવોની એટલી બધી સુખ પ્રત્યેની આસક્તિ હોય છે. એમને એ શ્રદ્ધા તો હોય છે કે ધર્મ કરવાથી પુણ્ય મળશે અને પુણ્યથી મને સુખ મળશે, એટલી શ્રદ્ધા હોય છે. પરંતુ એમનો આશય માત્ર ને માત્ર સંસારના સુખો ભોગવવાનો જ હોય છે અને એટલે એ અનુષ્ઠાન કરે છે. માટે વિષ અનુષ્ઠાન અને ગરલ અનુષ્ઠાન એ ધર્મની અંદર કરનારા પરિણામે દુર્ગતિમાં ઘસડાઈ જાય છે. એમની આશય મલિન હોય છે. માટે એ તજવા જેવા છે, એનો ત્યાગ કરવાનો છે. કોઈ પણ ધાર્મિક ક્રિયા, પછી એ સામાયિકની હોય, પ્રતિક્રમણની હોય, પરમાત્માની ભક્તિ રૂપે હોય, કે તપ હોય, આયમિલો તપ હોય, અઠ્ઠઈ કરી હોય, કે બીજી અન્ય રીતે દાન, શીલ, તપ, કોઈ પણ રીતે ધર્મ કર્યો હોય, પરંતુ એમાં આ વિષ અનુષ્ઠાન અને ગરલ અનુષ્ઠાનમાં જો આપણે ફેરવાઈ જઈએ, અર્થાત સંસારના સુખની આકાંક્ષા અને ઈચ્છા અને આસક્તિ સાથે જો આપણે આ ધર્મ કરીએ તો ક્યારેય આપણે મોક્ષ પામતા નથી. માટે આપણે જે અનુષ્ઠાન કરવાનું હોય એ ખૂબ શુદ્ધ પરિણામ, એક જ લક્ષ્ય, મારે આ ધર્મ કરીને, ધર્મ ક્રિયા કરીને, સકળ કર્મનો ક્ષય કરીને મારે મોક્ષે જવું છે. એ જ આશય, એ જ લક્ષ્ય સાથે ધર્મ ક્રિયા કરવાની છે. ત્યાર પછી ત્રીજું અનુષ્ઠાન, જેમાં અનુષ્ઠાન શા માટે આપણે કરીએ છીએ, અનુષ્ઠાન કરવાથી શું ફાયદો થાય, એનું કોઈ તત્વજ્ઞાન હોય નહીં. માત્ર બીજા કરે એટલે મારે કરવી, ગતાનુગતિક સમજણ વગર, તત્વને સમજ્યા વગર આંધળા બનીને ગતાનુગતિક ગમે તેમ બસ બધા કરે છે એટલે મારે કરવું. કોઈને પૂછે સામાયિક શા માટે, બધા કરવા બેઠા એટલે હું કરવા બેસું છું. કોઈ કે તપસ્યા શા માટે, બધા તપસ્યા કરે, વાહ થાય, પ્રભાવના મળે, આપણું સત્કાર ને સન્માન થાય અને બધાનું પણ સત્કાર થાય છે, સન્માન થાય, હું પણ આગળ આવું, હું પણ ધર્મિષ્ઠ છું, એવું લેબલ લગાડીને આપણે આ બધો ધર્મ ક્રિયા કરીએ એને અનુષ્ઠાન કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારની સમજણ વગર, કોઈ પણ પ્રકારના જ્ઞાન વગર, અંતરની અંદર મોક્ષ પ્રાપ્તિનું લક્ષ્ય વગર જે ગતાનુગતિક બીજાનું અનુકરણ કરી જે ધર્મ ક્રિયા થાય છે એનું ફળ હોતું નથી. એ ફળ શૂન્ય બની જાય છે. આવા અનુષ્ઠાને અનુષ્ઠાન, જાણે અનુષ્ઠાન કર્યું જ ના હોય, અને અનુષ્ઠાન કહેવાય જ નહીં, અને ધર્મ કહેવાય જ નહીં, માત્ર મન વચન કાયાની એક્સરસાઇઝ કરી હોય. માટે આવી પણ અનુષ્ઠાન શાસ્ત્રકારો વર્જ્ય કહે છે. અત્યાર સુધી આપણે વાત કરી વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન, અનુષ્ઠાન. આ ત્રણ પ્રકારના અનુષ્ઠાનો ત્યાગવા જેવા છે, ત્યજવા જેવા છે. આવા અનુષ્ઠાનોથી આત્માને, જીવને આત્મિક રીતે, આધ્યાત્મિક રીતે, તાત્વિક રીતે કોઈ પણ ફાયદો થતો નથી. ઉલટું આવા ધર્મ ક્રિયા કરી પુણ્ય બાંધ્યું હોય અને જો દેવલોકમાં જાય ત્યાં આગળ આસક્તિ બની એવા ચિત્કાર પાપો બંધાય કે એ જીવ દેવલોકનો પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, આમ એકેન્દ્રિય જીવોની અંદર મિચ્છામિક્રમ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, વાયુકાય અને અગ્નિકાયની અંદર દેવલોકનો આત્મા જન્મ ન લે, પણ બાકીના એકેન્દ્રિય જીવોની યોનિની અંદર આવા દેવો જન્મ લેતા હોય છે અને અનંતો કાળ આ સંસારની અંદર ભ્રમણ કરે છે. માટે ફરીથી વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન, વિષ અનુષ્ઠાન આ ભાવની અંદર સુખ, સગવડ, વૈભવ, સત્તા, સંપત્તિ પામવાના આશય સાથે કરેલું અનુષ્ઠાન. ગરલ અનુષ્ઠાન આવતા ભાવની અંદર
દેવ, ઇન્દ્ર, ચક્રવર્તી કે વિદ્યાધર જેવા સુખ મને મળે એવી ઈચ્છા સાથે કરેલું ધર્મ એ ગરલ અનુષ્ઠાન. અને કોઈ પણ પ્રકારની સમજણ વગર અનુષ્ઠાન શા માટે કરવાનું, એમાં શું તત્વ રહેલું છે, એમાં શું ભાવ ઉભો કરવો જોઈએ વગેરે શૂન્ય ભાવે પ્રમાદથી અનુકરણ કરવા માટે અને સમાજની અંદર યશ પ્રાપ્ત કરવા માટે આ અનુષ્ઠાન કરે એને અનુષ્ઠાન કહેવામાં આવે છે. હવે બાકીના બે અનુષ્ઠાન જે બહુ શ્રેષ્ઠ પ્રકારના કહેવાય, એમાં પોતે આશય એક જ હોય છે કે તપ કરી, પરમાત્માની ભક્તિ કરી, સામાયિક કરવું, પૌષધ કરવું, દેશાવકાશિત કરવું, અને એ ક્રિયાઓ કરતા કરતા અંતરની અંદર એવો શુભ ભાવ આવે, કરેલા પાપોનો પશ્ચાતાપનો ભાવ આવે, અને એ રીતે પશ્ચાતાપ દ્વારા અને પુણ્યાનુબંધી પુણ્ય બાંધતા બાંધતા આત્મા એવી શક્તિમય બની જાય અને અંતે શુભ ભાવથી સદગતિ મેળવી વિશેષ અને વિશેષ આરાધના કરી. એનો અહીંયા આગળ આશય કે હેતુ એક જ છે કે મારે સકળ કર્મનો ક્ષય કરવો છે, મારે મોક્ષે જવું છે. જ્ઞાનની, દર્શનની અને ચારિત્રની આ આરાધના ક્રિયા કરવામાં માત્ર એક જ આશય હોય, સકળ કર્મનો ક્ષય થાય, મારા આત્માની શુદ્ધિ થાય, આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય, અને એ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થયા પછી કેવળ જ્ઞાન પામી બાકીના 4 કર્મો ખપાવી હું મોક્ષે જઉં. બસ એ જ હેતુ અને એ જ આશયથી જે ધર્મ કરવામાં આવે એ સાચો ધર્મ છે, એ વાસ્તવિક ધર્મ છે, એ શુદ્ધ ધર્મ છે, અને એવા હેતુથી એ આ અનુષ્ઠાન કરે છે. માટે એને હેતુ અનુષ્ઠાન, તદ હેતુ, તદ એટલે તે પામવા માટે, તદ હેતુ અનુષ્ઠાન કહેવામાં આવે છે. જે ચોથું અનુષ્ઠાન થયું. પહેલું વિષ અનુષ્ઠાન, બીજું ગરલ અનુષ્ઠાન, ત્રીજું અનુષ્ઠાન અને ચોથું હેતુ અનુષ્ઠાન. હેતુ શુદ્ધ આત્માનું સ્વરૂપ પ્રગટ કરવા માટે. પછી જે કંઈ કષ્ટ કરવું પડે, જે કંઈ પ્રયાસ પુરુષાર્થ કરવો પડે, બધો જ પુરુષાર્થ કરવા માટે આ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના માટે કડીબદ્ધ રહે માટે એને હેતુ અનુષ્ઠાન કહેવામાં આવે છે. અને છેલ્લું અનુષ્ઠાન જે શ્રેષ્ઠ પ્રકારનું અનુષ્ઠાન છે, કેટલાક ભવ્ય આત્માઓ એમનું જીવદળ એવા પ્રકારનું હોય છે કે બહુ જ અલ્પ સમયની અંદર આવું ઉત્કૃષ્ટ પ્રકારની ક્રિયા, જેને સંયમ કહેવાય, અને સંયમમાં પણ ઉગ્ર તપશ્ચર્યા કરે. ઉગ્ર તપશ્ચર્યા સાથે સાથે જે કંઈ પરિસહો અને ઉપસર્ગો સહન કરવાના આવે એ બધું સહન કરે, અને એને પોતાનું ચિત્ત માત્ર ને માત્ર ધ્યાન દ્વારા, કૌશલ દ્વારા, તપ દ્વારા, મૌન દ્વારા પોતાના આત્મા ઉપર જ ઉપયોગને સ્થિર કર્યો હોય, જેની પરાકાષ્ઠાથી સકળ કર્મનો ક્ષય કરી એ જ ભાવની અંદર એ સિદ્ધિ ગતિને કે મોક્ષને પામે. આવા મોક્ષના તરત જ એ જ ભાવમાં અપાવનાર જે અનુષ્ઠાન છે એને અમૃત અનુષ્ઠાન કહેવામાં આવે. આ રીતે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અનુષ્ઠાન એ અમૃત અનુષ્ઠાન છે. એનાથી નીચલી કોટીનું કે જે બીજા, ત્રીજા કે 5મા ભાવમાં કે છેવટે 15મા ભાવમાં પણ અનુષ્ઠાન આપણને મોક્ષે આપે એ હેતુ અનુષ્ઠાન છે. એટલે જે આત્માને આત્માની શુદ્ધિ કરવી હોય, કર્મનો ક્ષય કરવો હોય, એમને હેતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન જે કોઈ ક્રિયા કરવે એ શુદ્ધ ભાવથી, શુદ્ધ આશયથી જ કરવાની છે. પહેલા ત્રણ અનુષ્ઠાન જે કયા, વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન અને અનુષ્ઠાન, આ 3 અનુષ્ઠાનનો ત્યાગ કરવાનો છે, અને અમૃત અનુષ્ઠાન અને હેતુ અનુષ્ઠાનને ગ્રહણ કરવાના છે. આ રીતે શુભ ભાવથી આપણે ધર્મ ક્રિયા કરીએ, સાથે સાથે અંતરની અંદર તત્વ વિશેનું જ્ઞાન પણ હોય કે મારે આ ક્રિયા શા માટે કરવાની, આ ક્રિયા કરવાથી મને શું લાભ થાય, મારે આ ક્રિયા કેવી રીતે કરવી છે, કઈ રીતે હું આ શુદ્ધ ક્રિયા કરું, કઈ રીતે હું પ્રમાદને દૂર કરું, મારું વીર્ય અને પુરુષાર્થને પોરવીને
આ ક્રિયા કરતા કરતા જે કંઈ કષ્ટો આવે, જે કંઈ મુશ્કેલીઓ આવે, એનો પડકાર કરીને બિલકુલ ડગ્યા વગર હું મોક્ષ માર્ગની અંદર સ્થિર રહું અને એ સ્થિરતા અને ધૈર્યથી મારું આ ક્રિયા માર્ગ અને અનુષ્ઠાન ચાલુ રહે, જેથી મને ઉત્કૃષ્ટ પ્રકારનો ભાવ પેદા થાય અને મને મોક્ષની પ્રાપ્તિ થાય. આ રીતે 5 પ્રકારની ક્રિયા, 5 પ્રકારનું અનુષ્ઠાન અને એની સાથે જ્ઞાન માર્ગ અને ક્રિયા માર્ગ, એના કોમ્બિનેશનથી આપણને તરત જ સિદ્ધિ ગતિ પ્રાપ્ત થાય. માટે જ્ઞાન અને ક્રિયાનું કોમ્બિનેશન આ જીવને સાચા ધર્મનું સ્વરૂપ સમજાવી મોક્ષ માર્ગ સુધી લઈ જાય છે. હવે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એ પ્રશ્નનો જવાબ અહીંયા આગળ હું 5-10 મિનિટમાં આપી દઉં છું. એક પ્રશ્ન છે, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કોણે બનાવી છે અને કોને ઉપયોગી બને એ સમજાવો. હવે એનો જવાબ એ છે કે જૈન દર્શનની અંદર પરમાત્મા સમઅવસરની અંદર દેશના આપે છે અને એ દેશનાને ઝીલે છે અને એ સૂત્ર રૂપે ઝીલવામાં આવે છે, રચના કરવામાં આવે છે. શ્રુત કેવલી 14 પૂર્વધર મહાપુરુષો આ બધી ક્રિયાઓને માટેના સૂત્રો બનાવે છે. જેઓનું મન આત્મભાવનામાં સ્થિર થયું નથી અને હંમેશા મન ચંચળ હોય છે, વારંવાર એ વિષયોની અંદર ચાલી જાય છે, એવા એ ચંચળ મનને શુદ્ધ અને સ્થિર કરવા માટે શ્રાવક માટે રોજ 6 આવશ્યકની ક્રિયાઓ બતાવવામાં આવી છે, જે બહુ જ ઉપયોગી છે. સામાય, 24 સત્તો, વાંદરા, પરિક્રમણ, કાવસક અને પચખાણ. આ 6 ક્રિયાઓ જે અવશ્ય કરવા લાયક છે. આ ક્રિયાઓ મોક્ષના લક્ષ્યથી, જેમ આપણે હેતુ અનુષ્ઠાન કહ્યું અને અમૃત અનુષ્ઠાન કહ્યું, એ રીતે કરવાથી કર્મની નિર્જરા થાય છે, પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને એ પુણ્યાનુબંધી પુણ્ય ભવાંતરની અંદર આપણને સદગતિ તો આપે છે, પણ જીન શાસનનો સંયોગ પણ આપે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. સુદેવ, સુગુરુ અને સુધર્મની પ્રાપ્તિ થાય છે. અને આ રીતે આગળ વધતા વધતા શુદ્ધ ક્રિયાઓ કરતા કરતા, ઉપયોગની સ્થિરતા કરતા કરતા આપણે સકળ કર્મનો ક્ષય કરી આપણું ચિત્ત આત્મભાવમાં સ્થિર થાય છે. દેહ ભાવ, સંસાર ભાવ અને શરીરની પૂજા સતત કરતો અને સકળ કર્મ બાંધતો આપણો જીવ જ્યારે શરીરની મમતા આસક્તિ છોડી આત્માની શુદ્ધિ માટે, આત્મગુણોની રુચિ માટે, આત્મ સ્વરૂપ પ્રગટ કરવા માટે જ્યારે ચિત્તને આત્મામાં સ્થિર કરે છે, જેને સમતા અને સમાધિ કહેવાય, ત્યારે કર્મનો ક્ષય થાય છે અને મોક્ષે જાય છે. આ રીતે શાસ્ત્રમાં બતાવેલી પ્રતિક્રમણ, સામાય, તપસ્યા, સ્વાધ્યાય, જીન પૂજા, તીર્થોની યાત્રા વગેરે જે ક્રિયાઓ છે, એ ક્રિયાઓ આપણે કરતા 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 આત્માની શુદ્ધિ થાય, એ લક્ષ્ય સાથે શાસ્ત્રકારોએ પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ બતાવવામાં આવી છે. બીજો એક પ્રશ્ન થાય કે કેટલાક વર્ગ ક્રિયાઓને જડ માને છે અને એની ઉપેક્ષા કરે છે કે આ બધી જડ ક્રિયાઓ સમજ્યા વગર કર્યા કરીએ એ આપણા આત્માને શું ઉદ્ધાર કરતી હશે? તો એના જવાબની અંદર શાસ્ત્રકારો કહે છે કે જેને તળાવની અંદર તરતા નથી આવડતું તે સાગરમાં તરવાની ઈચ્છા કરે તો શું યોગ્ય છે? હજી ક્રિયામાં જેને રસ નથી, ક્રિયાની રુચિ નથી, ક્રિયાનું તત્વ સમજતો નથી અને ક્રિયાની ઉપેક્ષા કરે છે, એ વ્યક્તિ ક્યારેય મોક્ષ માર્ગની અંદર આગળ વધતી નથી. ક્રિયાઓ જડ નથી. જો ક્રિયાના મર્મ, ક્રિયાનું રહસ્ય, સૂત્રોનો અર્થ અને એનું તત્વ જ્યારે આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, એની રુચિ થાય છે, ત્યારે આપોઆપ અંદર
ભાવો બદલાય છે, પરિણામોની શુદ્ધિ થાય છે. જેમ આપણે જોયું, અહિમુત્તા બાળમુનિ 9 વર્ષનો, એમને કરેલી વિરાધના અપકાય જીવોની, એમને વિરાધના કરવાની પશ્ચાતાપ માટે ઇરિયાવે કરી, અને એ ઇરિયાવીના સૂત્રો બોલતા બોલતા, મટ્ટી મકડા સંતાણા બોલતા બોલતા પોતે જે અપકાય જીવોની વિરાધના કરી, એમાં એમને પશ્ચાતાપનો ભાવ થયો, અને એ પશ્ચાતાપનો ભાવ એટલો શુદ્ધ કક્ષાએ બની ગયો કે ઇરિયાવઈ બોલતા બોલતા એમને કેવળ જ્ઞાન થયું. આપણે ક્રિયાઓને શુષ્ક બનાવી છે, ક્રિયાઓને જડ માનીએ છીએ, પણ પરમાત્માએ બતાવેલી કોઈ પણ ક્રિયા, પછી એ ઇરિયાવી હોય, ચૈત્યવંદન હોય, સામાયિકની હોય, પ્રતિક્રમણ હોય, દેશાવકાશિકની હોય, ઔષધની હોય, ઉદ્ધાનની હોય, તમામ ક્રિયા કે પરમાત્માની ભક્તિની હોય, એનો હારની અંદર આપણે જઈએ, જેમ દરિયાની અંદર નીચે તળિયે મરજીવા જાય છે અને રત્નો પ્રાપ્ત કરે છે, એમ આ સૂત્રોની અંદર ક્રિયા કરતા કરતા કરતા, સૂત્રોના મર્મની અંદર જતા, એને સમજતા, એને શ્રદ્ધાથી સ્વીકારતા, અને એની અંદર ખૂંપી જઈએ, ડૂબી જઈએ અને ચિત્તને શુદ્ધ કરીએ, તો આ ક્રિયાઓ પણ બધી તારક બની જાય છે. માટે જળ છે એમ બોલીને ક્રિયાઓની ઉપેક્ષા કરવી એ બિલકુલ યોગ્ય છે નહીં. પરંતુ મારા પરમાત્માએ અને પૂર્વાચાર્યોએ આ પોતાનો ભગીરથ પરિશ્રમ કરી આ સૂત્રો અને આ ક્રિયાઓ આપણને બતાવી છે. એક એક ક્રિયાની અંદર રહેલા સૂત્રો, એની અંદર જ્યારે ચિત્ત જો સ્થિર થઈ જાય ને, તો એક નાની લાગતી ક્રિયા પણ છે ને આપણને કેવળ જ્ઞાન આપી શકે. એક સાધુ હતા, મારુષ માતુષ, મારુષ માતુષ, આટલા 4 શબ્દો એ યાદ નહોતા રાખી શકતા, પરંતુ એમના ગુરુ ભગવંતે એમને આ 4 શબ્દો કંઠસ્થ કરવાનું કીધું. એ બોલે છે, કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરે છે, પણ તરત જ ભૂલી જાય છે. અને એમ પણ ગુરુ ઉપર એવી પરમ શ્રદ્ધા હતી કે ગુરુએ કહેલી મને આ આજ્ઞા સૂત્ર એટલું પવિત્ર હશે, મારા કલ્યાણ માટે, મારા ઉદ્ધાર માટે આ ગુરુ ભગવંતે મને આ ઔષધ આપ્યું છે, જેથી મારું ભાવ ભ્રમણ દૂર થઈ જાય. એટલે ગુરુ પર ઉપરની પરમ શ્રદ્ધા, અને આ શબ્દો સૂત્રો જેમાં મારુષ માતુષ, આ શબ્દો બોલતા 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 માસ્તુસ માસ્તુસ થઈ ગયું. પણ એનું કંઠસ્થ કરવા માટે આ સૂત્રનું રટણ બંધ કર્યું નહીં. 1 મહિનો નહીં, 1 વર્ષ નહીં, 12 વર્ષ સુધી આ મુનિરાજ મારુષ માતુષ, એટલે કે મારુષ માતુષ, રોષ નહીં કર એટલે કે દ્વેષ નહીં કર, માતુષ એટલે રાગ નહીં કર. આનો અર્થ આ હતો, રાગ તું નહીં કર અને દ્વેષ નહીં કર, બસ 8 શબ્દો. અને એમ કરતા કરતા 12 વર્ષ થયા, અને એમને ખ્યાલ આવ્યો અંદર કે આ જીવે કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ કરવાનો નથી, અને કોઈ પણ જીવ સાથે આસક્તિ મમતા કરવાની નથી. રાગ અને દ્વેષના જે બંધનો છે, જે આત્માને સંસારમાં જકડી રાખે છે, એને મારે તોડવાના છે. ગુરુ ભગવંતે મને આ મર્મ તત્વ આ સૂત્રો દ્વારા, શબ્દો દ્વારા કહ્યું છે. આ રીતે વિચાર કરતા 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 એમના અંતરના ભાવો એટલા ઉર્ધ્વ બની ગયા કે આ મુનિરાજ, જેને મારુષ માતુષ આટલું પણ યાદ રહેતું નહોતું, અને 12 વર્ષ સુધી આનું રટણ કરતા કરતા અંતરની અંદર એવા શુભ ભાવો ભેગા થયા, એવા પરિણામો થયા કે 4 ઘાતી કર્મોના ક્ષય થઈ ગયો, અને આ માસ્તુસ મુનિને કેવળ જ્ઞાન થયું. વિચારો, એક નાનું પણ ક્રિયા, નાનું પણ અનુષ્ઠાન જીવને ક્યાં સુધી લઈ જાય છે. પણ જરૂરી છે શુદ્ધ આશય. એમનો આશય તો ગુરુ ભગવાન પદના વચન ઉપર શ્રદ્ધા, અને એ મારું કલ્યાણ કરશે એવો સંકલ્પ. ગુરુ પ્રત્યે શ્રદ્ધા, સૂત્ર પ્રત્યે એમની શ્રદ્ધા અને દ્રઢતા, નિશ્ચલતા ક્યારે ડગ્યા નહીં. 12 વર્ષ સુધી સતત ગોખ્યા કર્યું. આપણે સૂત્રો ગોખીએ
5-10 મિનિટ થાય, કલાક થાય, ના આવડે તો આપણે છોડી દઈએ કે આ મૂકો, હવે આ કંઈ યાદ રહેવાનું નથી. અને આ માસ્તુસ મુનિનું દ્રષ્ટાંત સતત યાદ રાખવું કે આ મુનિએ એક જ પદ હતું, મારુષ માતુસ, એને 12 વર્ષ રટણ કર્યું. તો એ રટણ કરતા કરતા આગળ કોઈ પણ પ્રકારનો અભ્યાસ ન હોવા છતાં શુભ ભાવથી શુદ્ધ ભાવમાં ગયા, ઉપયોગ શુદ્ધ બન્યો અને શુક્લ ધ્યાનમાં પહોંચી ગયા અને સકળ કર્મનો ક્ષય કર્યો અને એ મોક્ષે ગયા. આ છે ક્રિયામાર્ગ સાથે સાથે જ્ઞાન માર્ગનું કોમ્બિનેશન આપણને જૈન શાસન મળ્યું છે. અને આપણા પૂર્વાચાર્યોએ, ભગવાને આ ક્રિયા અને જ્ઞાન ક્રિયા બે મોક્ષ, એ વાક્ય કેટલું સફળ બની શકે છે. બસ આટલું સાંભળ્યા પછી આજે આપણે જે કંઈ ધર્મ કરીએ એમાં આપણું લક્ષ્ય, આશય શુદ્ધ હોવો જોઈએ. કેવળ મોક્ષ સિવાય કોઈ બીજું લક્ષ્ય હોવું ના જોઈએ. અને આ રીતે આપણે પુરુષાર્થ કરતા કરતા, ક્રિયા શુદ્ધ કરતા કરતા સકળ કર્મનો ક્ષય કરી મોક્ષ સુખને પામીએ, એ જ અભ્યર્થના. તમારા બધાનો એકાગ્રતાપૂર્વક અહીં આગળ યોગ આપવા બદલ ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો તમારા સોની સાક્ષી મિચ્છામી દુક્કડમ. નમસ્કાર. કોઈને જે કંઈ પ્રશ્ન હોય એના માટે આપણે ફ્લોર ઓપન રાખીએ છીએ. કિરીટભાઈ. પ્રણામ જય જિનેન્દ્ર. હા, બધા અનમ્યુટ કરી શકશે પોતપોતાને. તો જેને બી ક્વેશ્ચન હોય કાં તો હેન્ડ રેઝ કરશો તો બી. કીર્તિભાઈ, એક ક્વેશ્ચન. જી. આ જે ગણધર થાય, જ્યારે ભગવાન પ્રહલાદ ગણધર એમને સ્થાપે અને એમને ત્રિપદી આપે અને એ લોકો 12 અંગની રચના કરે, એટલે એ ત્યારે ઓટોમેટિકલી 14 પૂર્વધર થઈ જાય, રાઈટ? જી 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 14 પૂર્વ તો 12 દ્વાદશીનું જે છેલ્લું છે ને એનો એક જ ભાગ જ છે. રાઈટ 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 રાઈટ. 14 પૂર્વ તો બહુ આપણે 12 અંક કયા, આચારાંગ સૂત્ર, સુયગડાંગ સૂત્ર, સૂત્ર, એવા બધા 12 જે અંગો છે ને એમાંનો જે એક અંગ છે એમાં 14 પૂર્વ સમય છે. બરોબર. અને એ લબ્ધિ જેવો ગુરુ આપણે ભગવાન વાસક્ષેપ નાખે, પહેલા દીક્ષા આપે, ત્યાર પછી વાસક્ષેપ નાખે અને આ 3 શબ્દો આપે, જે ગ્રહણ કરે અને જે વાસક્ષેપ નાખ્યો એમાં જ ગણધર ભગવાનને એવી લબ્ધિ પેદા થઈ ગયા. 3 તો શું, એક અક્ષરના મિલિયન અક્ષર કરી શકે અને અર્થ કરી શકે. અને આ બધું જ્ઞાન તો છે કે બહારથી લાવવાનું નથી. આપણે કન્સેપ્ટમાં એમ રાખવાનું, આ બધું જ્ઞાન તો અનંત અંદર પડ્યું જ છે. શું બધું જ્ઞાન છે? 12 અંક તો બહુ લિમિટેડ છે. કારણ કે 12 અંક અને જે ખરેખર બધું કેવળ જ્ઞાન છે ને એ તો કહી શકાય નહીં, બોલી ના શકાય, તો લખી પણ ના શકાય. હવે તમે કહો જે જ્ઞાન નથી બોલી શકાતું, નથી કહી શકાતું, નથી લખી શકાતું, તો એ જ્ઞાન કરતા આ 12 લખ્યું એ તો મિનિસ્ક્યુલ છે. એટલે એ દ્વાદશાંગી અને ખરેખર જે જાણે છે કેવળ જ્ઞાન, એની વચ્ચે તો અનંત અંતર છે. એટલે એને શબ્દ મૂક્યો કેવળ જ્ઞાન, જે બોલી ના શકાય, કહી ના શકાય, પણ એ અંદરથી પ્રગટે છે. જેમ વાદળો દૂર થાય અને સૂર્યનો પ્રકાશ ધરતી પર આવે, એમ આત્માની અંદર જ આ બધું જ કેવળ જ્ઞાન છે. માત્ર આપણે આવરણોથી ઢંકાયેલું છે. એ આવરણો આ ધર્મ દ્વારા, તપ દ્વારા અને વિશિષ્ટ પ્રકારના ભાવ પેદા કરી જો કર્મનો ક્ષય કરી નાખીએ તો અંદરથી સૂર્યનો પ્રકાશ તો બહાર પ્રગટ થવાનો જ છે. પણ એ લબ્ધિને શક્તિ તીર્થંકર પરમાત્મા સમવસની અંદર ગણધર ભગવંત આવે, દીક્ષા લે, વાસક્ષેપ નાખે, એનો અર્થ એવો કે હવે આ પ્રભુને શરણે થઈ ગયા. અને એ પ્રભુનું શરણ કરવાથી, લેવાથી, ગ્રહણ કરવાથી અને 3 શબ્દોમાંથી અનંત શબ્દો આ રચી શકે છે. બરોબર. ઓકે, થેન્ક યુ.
એટલે 14 પૂર્વ પણ આનો દ્વાદશાંગીનો એક ભાગ જ છે. યસ. બીજો કોઈ પ્રશ્ન? કીર્તિભાઈ પ્રણામ. નમસ્કાર. મારો બે પ્રશ્ન હતા કે 14 પૂર્વીને નિગોદમાં જવાનું કારણ શું? બહુ સરસ પ્રશ્ન. ઓકે, 14 પૂર્વધાર બધા સમવસની અંદર પરમાત્માની દેશના માટે હોય છે, પણ ત્યાં આગળ ચારે કક્ષાના એટલે કે જ્યોતિષ, વૈમાનિક, વ્યંતર અને ભુવનપતિ, એમાં દેવો પણ હોય છે અને દેવીઓ પણ હોય છે. આ દેવીઓના રૂપ એટલા બધા ઉત્તમ કક્ષાના સુંદરમાં સુંદર હોય છે, ભવ્ય હોય છે. અને કેટલાક જે 14 પૂર્વ હોય છે, 14 પૂર્વ હજી કેવળ જ્ઞાની બન્યા નથી, 14 પૂર્વનું જ્ઞાન છે, પણ એમને જોતા જોતા પૂર્વ ભાવની અંદર એવા કર્મો બાંધ્યા હોય જેનું નામ મોહનીય કર્મ. એ મોહનીય કર્મ ઉદયમાં આવે. હવે અંદર મોહનીય કર્મ ઉદયમાં આવ્યું અને બહાર કોણ છે? દેવીઓ, જેમના સુંદર રૂપ હોય, વર્ણ હોય. એ બધું જોતા 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 એમને ક્યારે વિકાર પેદા, અને વિકાર જેવો થાય છે ને એવો જ એમની મોહનીય કર્મ વધારે વધારે પ્રગટ બને અને ઉપરના કક્ષાથી એમને છે નીચેની કક્ષા. હવે જેટલું મોહનીય કર્મ પ્રબળ બને ને એવું જ્ઞાનાવરણીય કર્મ પણ પાછું પ્રબળ બને. અને જ્ઞાનાવરણીય કર્મ પાછું ઉદયમાં આવે તો ભણેલું શું થઈ જાય? ભૂલી જવાય, વિસ્મૃતિ થાય, બધું ભૂલી જાય. હવે જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું, મોહનીય કર્મ ઉદયમાં આવ્યું, એટલે હવે પડતી થાય ને સંસારના પેલા જોયેલા ખરા ને, અપ્સરાઓને જોઈ હોય, એમના રૂપ જોયા હોય, એટલે અંદર વિકાર થાય, આસક્તિ થાય, એટલે પાછા પડે અને એ સંસાર સુખ ભોગવવાની ઈચ્છા થાય. તો હવે આ ઈચ્છા જે છે ને, કઈ ઈચ્છા? સંસારના ભોગો ભોગવવાની ઈચ્છા. એ ઈચ્છા એમને પતન કરાવે અને છેક પડતા છેક ચોથા ગુણસ્થાનક સુધી આવી. માટે 14 પૂર્વને માટે તો, અને કોક વખત તો એટલો બધો મિથ્યાત્વ પણ આવી જાય તો પાછું નિગોદમાં જવું પડે. સામાન્ય રીતે એવું નથી બનતું, પણ કોક વખત એવું બને પણ ખરું. તો આમાં એક જ શબ્દમાં કેવું હોય તો કઈ રીતે કહેવાય? 14 પૂર્વધારો પણ સમવસાની અંદર જો પ્રમાદ સેવે, અને પ્રમાદ કહેવાય આસક્તિ, તો એમની પણ પડતી. માટે પ્રમાદ કરવો જોઈએ નહીં. પ્રમાદની અંદર 8 વસ્તુ આવે: રાગ, દ્વેષ, વિષય, કષાય, શંકા, વિસ્મૃતિ. જે ભણ્યા હોય એની વિસ્મૃતિ અથવા શંકા થાય, અથવા તો જીન આજ્ઞા પર અબહુમાન થાય. ખ્યાલ આવ્યો? અને ધર્મની પ્રત્યે અપલાવ ઉભો થાય, શંકા ઉભી થાય. ધર્મ જીન આજ્ઞા પ્રત્યે અબહુમાન, વિસ્મૃતિ, શંકા, જીન આજ્ઞાનું ઉલ્લંઘન થાય. અબહુમાન અલગ વસ્તુ છે અને ઉલ્લંઘન અલગ વસ્તુ છે. આ 8 પ્રકારના પ્રમાદ કયા છે. આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રમાદનો ઉદય થાય સમવસમાં આવેલા 14 પૂર્વીઓને પણ, તો પણ પતન થાય. માટે પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. બીજો પ્રશ્ન એ હતો કે આપણે નિયમમાં નપુંસક જીવો કયા? નરક. એક નરક. નરકની અંદર બધા નપુંસક જ હોય. દેવલોકની અંદર દેવ અને દેવી હોય, મનુષ્યમાં દેવ દેવી હોય, તિર્યંશની અંદર પણ હોય, પણ અમુક નપુંસક એક્વાયર પણ પાછા હોય. એટલે નપુંસક એક પ્રકારનો વેદનીય કર્મ છે, એ ઉદયમાં આવે. 3 પ્રકારના વેદનીય કર્મ: પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. એમાં નરકના બધા જીવો નપુંસક. 563 ભેદમાં નપુંસકના નિયમમાં જીવો લખવા હોય તો કયા કયા આવે? ના, 363 તો પાખંડીઓ છે. 365. હા, 365. હા, એ ભેદમાં નિયમમાં નપુંસક જીવો કયા? નપુંસક જીવો નરકના મોટા ભાગના. બીજા કયા આવે? બીજા નપુંસકમાં એવા કર્મો, એવું નામ કર્મ બાંધ્યું હોય એવા મનુષ્યો અને તિર્યંશ.
ઓકે. કારણ કે નપુંસક એક નામ કર્મ છે. પાછું 103 નામ કર્મમાં નપુંસક નામ કર્મ એ જો બાંધ્યું ઉદયમાં આવે તો, પણ કુદરતી રીતે તો બધા જ તીર્ય આપણે નરકના જીવો નપુંસક. એટલે કર્મના ઉદયથી આવનારા અને નેચરલી નરકની અંદર, અને કર્મના ઉદયથી આવનારા મનુષ્યમાં આવે અને તિર્યંશમાં આવે, દેવલોકમાં ના આવે. તો મનુષ્યના ભેદે લખવાના, તિર્યંશના ભેદે લખવાના બરાબર, અને નારકીના ભેદે લખવાના. correct. થેન્ક યુ કીર્તિભાઈ. બરાબર. બીજા કોઈ પ્રશ્ન? તો આના જ અનુસંધાનમાં જે 14 પૂર્વધારી હોય એ આમ તો સમ્યક્ત્વ એમને હોય, રાઈટ, પેલા, અને નિગોદમાં જાય તો પાછા એ આવી જાય ને અર્ધ પૂતગલ પરાવર્તનમાં. બરાબર છે, તમારી વાત સાચી છે. એવા પ્રકારના મૂળ્ય કર્મના ઉદયને કારણે અને જ્ઞાનાવર્ણીય કર્મને કારણે પડતી થાય લગભગ 14 પૂર્વધર કોણ બની શકે? જે સમ્યક દર્શન પ્રાપ્ત 9 પૂર્વ સુધી જો છે મિથ્યાથી પણ હોઈ શકે. બરાબર છે. 14 પૂર્વો સમ્યકદર્શી હોય છે. એ પાડીને પડતે પણ ચોથું જે સમ્યક દર્શન છે ને એ તો જાળવી રાખે, પણ સમ્યક દર્શનની હાજરીમાં મોટા ભાગે બહુ જ રેર એવું બને કે એવો ગુમાવીને એ યોનિની અંદર જાય, બહુ જ ઓછા. પણ શાસ્ત્રમાં એવું લખેલું છે ખરું, 14 પૂર્વી આસક્તિને કારણે પતન થાય તો નિગોદમાં. થેન્ક યુ કીર્તિભાઈ. એનો રેફરન્સ જરા જોઈ લે. બીજા કોઈ પ્રશ્નો? કીર્તિભાઈ, પ્રમાદના 8 પ્રકાર કીધા, ફરીથી કે હા, શું ફરી લખવામાં બોલી રહી લો. ગયા? હા. રાગ, દ્વેષ, વિષય, કસાય, શંકા, વિતરાગના વચન ઉપર શંકા, સ્મૃતિ ભ્રંશ, બરાબર. પછી જીન આજ્ઞાનું ઉલ્લંઘન અને ધર્મમાં અબહુમાન. કોઈ પણ જગ્યાએ ધારો કે કોઈ સામાયિક કરતો હું કટાક્ષ પર બેહી રહ્યો છું અને એની ટીકા કરે, નિંદા કરે, કારણ કે એને સામાયિક પ્રત્યે શું છે? અબહુમાન. એટલે કોઈ પણ ધર્મના અંગની આપણે નિંદા કરીએ, ટીકા કરીએ, દુર્ગંછા કરીએ, એના વિરુદ્ધ બોલીએ જીન આજ્ઞાનું, તો એ પણ પ્રમાદ કહેવાય. બરાબર. અને એ પ્રમાદમાંથી કોઈ પણ એક પ્રમાદ છે એ પડતીનું કારણ બની શકે. ખુદ ભગવાન મહાવીર સ્વામી એ બોલી ગયા, ત્યાં પણ ધર્મ છે, અહીં પણ ધર્મ છે. એ પણ પ્રમાદના ખાળમાં જાય, કારણ કે વિતરાગની આજ્ઞાથી વિરુદ્ધ બોલે. બરાબર છે. બરાબર. તો આટલું તીર્થંકરનો આત્મા પણ આટલું બોલ્યા, તો એમને પણ પછી એ ભવે મોક્ષે જવાનું હતું. ઋષભદેવ ભગવાનના હાથે જેમને દીક્ષા લીધી બધા મોક્ષે ગયા, પણ મરીચી ના ગઈ. ઋષભદેવ ભગવાન તે દીક્ષા આપેલી, અને એ ભવે મોક્ષે જવાની શક્યતા હોવા છતાં દીક્ષા હતી, સંયમ હતો, યોગ્ય કાળ હતો, ભગવાન પણ હતા, ધર્મનું શાસન પણ હતું. બરાબર છે. અને બાકી તો બધા નિયમો એમને પાળેલા, પંચ મહાવ્રતી. બરાબર છે. માત્ર આટલું બોલ્યા જ સુખશીલતા માટે, તો કર્મ સત્તા એમને કેટલા બીજા ભાવ આપી દીધા. આ પ્રસંગ બન્યો 3જા ભાવે, તો છેક 27માં ભાવ સુધી. બસ આને શાસ્ત્રકારે પ્રમાદ કહ્યું. જીન આજ્ઞાનું ઉલ્લંઘન, તમે સહેજ પણ શંકા કરી કે વિરુદ્ધ બોલે, તમને અનુકૂળ ના આવે, સમજ ના હોય તો તમે મૌન પાડો, પણ એના વિશે તમે દુર્ગંછા કરો, વિતરાગની આજ્ઞા વિરુદ્ધ ભાષ્ય બોલો, તો એ કર્મ સત્તા સહન કરી શકતી નથી અને એની પનિશમેન્ટ મળે. થઈ ગયા 8 પ્રમાદ. મને અત્યાર સુધી એમ હતું 8 જ પ્રમાદ છે, પણ આ તો 9 ત્યાં ના કેટલી જગ્યાએ 5નું પણ નામ આવે છે. વિષય, કસાય, નિદ્રા, વિકથા અને મધ્યાર્થ. વિષય, કસાય, જે 5 લખી, નિદ્રા, વિકથા
અને મધ્યાગ એટલે નશીલી પદાર્થનું સેવન. એટલે બરાબર. અમુક જગ્યાએ આ 5 પણ મૂક્યા છે, 5 પ્રકારના પ્રમાદ. અમુક જગ્યાએ 8 પ્રકારના પ્રમાદ મૂક્યા છે. બીજા કોઈ પ્રશ્ન? કોઈ બીજા ભાગશાળીને કોઈ પ્રશ્નો? તો આપણે અહીંયા વિરામ કરીએ અને સર્વમંગળ કરીએ. ખૂબ ખૂબ અનુમોદના. આ સ્વાધ્યાય યોગમાં આપ સૌ જોડાયા અને ફરીથી વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહ્યું હોય મિચ્છામિ દુક્કડમ. અને હવે પછીનો સ્વાધ્યાય કેલેન્ડર પ્રમાણે જે આવે ત્યારે પાછા ભેગા થઈશું આપણે. કિરણભાઈ, સર્વમંગલ કહેવામાં આવે છે. હા, જરૂર. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. સાતામાં રહેજો બધા. સાત અમારે જો કીર્તિભાઈ, થેન્ક યુ. ખૂબ ખૂબ નમસ્કાર. અનુમોદન.